જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ. અમદાવાદના સામાજિક કાર્યકર્તાએ રજૂઆત કરી. મંદિર સામે ગૌચર જમીન કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રાજકોટમાં કલેક્ટરે ખેતીની જમીન પર ગેરકાયદે ચાલતા કોમ્પ્લેક્સ અને ખાનગી સ્પોર્ટ્સ સંકુલને નોટિસ ફટકારી. યુનિવર્સિટી રોડ પર આવેલા તન્ના સ્પોર્ટ્સ સંકુલને કોમર્શિયલ યુઝ મુદ્દે સ્પષ્ટતા કરવા નોટિસ ફટકારી. જામનગરમાં રંગમતી નદીના પટમાં પાણીના વહેણમાં અવરોધરૂપ ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું. કોર્પોરેશનની ટીમે 8,000થી પણ વધુ ગેરકાયદે બાંધકામ હટાવી 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી. વલસાડના ચણમાઈ ગામના તળાવમાંથી માટી ચોરવા ખનીજ માફિયાઓએ પાણી ખાલી કરાવ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ છતાં તંત્રની ચુપ્પી. ખેડૂતો અને ગ્રામજનોએ નોંધાવ્યો હતો વિરોધ. ચણવાઈમાં માટી માફિયાઓ સાથે સરપંચની મિલીભગતનો આક્ષેપ. એક તરફ જળ સંચય અભિયાનની વાતો કરવામાં આવે છે, બીજી તરફ માટી માફિયાઓની ખુલ્લેઆમ દાદાગીરી. નગરપાલિકાની ચૂંટણી ટાણે જ માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું. તાલુકા પંચાયતના સભ્યમાં આંતરિક મતભેદો હોવાની ચર્ચા વચ્ચે રમાબેન ઝાલાવાડિયા રાજીનામું આપ્યું. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતાને સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં વર્ષ 2025-26ના બજેટની તૈયારીની સમીક્ષા કરાશે. સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયકો પર થશે ચર્ચા. બનાસકાંઠા જિલ્લા વિભાજન વિવાદ અંગે કેબિનેટમાં ચર્ચા થશે. વિભાજનને લઈને સરકાર ફેર વિચારણા કરાય તેવી શક્યતા. કાંકરેજ અને ધાનેરાને લઈ સરકાર કરશે ફેર વિચારણા. ધોરાજીમાં પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાંબી લાઈન લાગી. વહેલી સવારથી લોકો ટોકન લેવા લાઈનમાં ઉભા રહ્યા. અન્ય જગ્યાએ કામગીરી બંધ રહેતા લોકોને હાલાકી. માણાવદરના ભીતાણામાં 18 લાખની ઉઘરાણી કરવા મુદ્દે યુવકનો આપઘાત. લેતી દેતી પૂર્ણ થઈ હોવા છતાં ઉઘરાણી કરવાનો આક્ષેપ છે. ઉઘરાણી કરનાર મેખડીના શખ્સ સામે ફરિયાદ દાખલ. સુરેન્દ્રનગરના પાટડીમાં ગટરમાં ગુંગળામણથી 2ના મૃત્યુ થયા. યુવકના મોત મુદ્દે ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરાયો. સેફટીના સાધનો વિના કર્મચારીને ગટરમાં ઉતાર્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ફરી દીપડાનો પરિવાર દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ. પુલિયાની પાડી પર નર માદાની જોડી અને 2 બાળ દીપડાના આટાફેરા. દીપડા પરિવારનો વિડીયો થયો વાયરલ. સુરતમાં નકલી પત્રકાર અલ્પેશ ડોડા અને લલિત ડોડા સામે ફરિયાદ નોંધાઈ છે. પાર્કિંગના કોન્ટ્રાક્ટ પાસે 6.35 લાખના તોડ કર્યા હતા. આરોપીઓ પાર્કિંગનો શેડ ગેરકાયદે બતાવી મહિને 25,000 લેતા. આરોપીઓએ 25,000નો હપ્તો નહીં આપે તો મીડિયામાં આપવાની ધમકી આપી હતી. અગાઉ પણ બંને સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે. બાયોડીઝલ અને સ્કૂલના ટ્રસ્ટી પાસે માંગી હતી ખંડણી. સુરતના હજીરાના મોટારા ગામમાંથી વધુ 3 બોગસ તબીબ ઝડપાયા છે. ત્રણેય ઝોલાછાપ તબીબો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. પોલીસે મોટી માત્રામાં દવા અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો. રાજ્યમાં પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર. 2 દિવસ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે વડોદરામાં 17.6 ડિગ્રી અને રાજકોટમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છનું નલિયામાં 11.2 ડિગ્રી સાથે ઠંડુગાર. જીપીએસસીની ભરતીને લઈ મહત્વનો નિર્ણય. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તક મળશે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે.
તો યુવરાજસિંહના આક્ષેપ પર જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે પુરવઠા નિગમની આન્સર કી તજજ્ઞોના આધારે જાહેર કરી, હવે ખરાઈ કરીને નવી આન્સર કી મૂકીશું. જીપીએસસી ભવિષ્યમાં આ તજજ્ઞનો ઉપયોગ નહીં કરે. કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસા થયા. કાર્તિકે અલગ અલગ બિઝનેસ માટે કંપની સેક્રેટરી વિપિન ચૌધરીને રાખ્યા હતા. સીએસ દ્વારા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં આવતું. ખ્યાતિ હોસ્પિટલના નામે કરોડોની લોન લીધી હતી. વર્ષ 2023માં 22 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોનના નાણાં ક્યાં વપરાયા તેના લઈને તપાસ. ખાતરજ ફાર્મ હાઉસમાં દર મહિને પાર્ટી થતી હતી. પાર્ટીમાં દારૂની વ્યવસ્થા ચિરાગ રાજપૂત કરતો હતો. અમદાવાદના વાસણામાં યુવકની હત્યાને લઈને પરિવારજનોમાં રોષ. પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ કર્યો ઇનકાર. પંચમહાલમાં પ્લાસ્ટિક એકમો પર કાર્યવાહી. અંદાજિત 7 કરોડની કિંમતનો 400 ટન મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલોલ જીઆઈડીસીમાં નગરપાલિકા, જીપીસીબી, પોલીસનું ચેકિંગ. દમણમાં માતાએ પોતાના 2 બાળકોની હત્યા કરી. કોસ્ટગાર્ડ તટ રક્ષક વિહાર કોલોનીમાં માતાએ 2 બાળકોને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધા. હત્યા બાદ માતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. અમરેલી લેટર કાંડમાં ડીઆઈજી નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીના નિવેદન લીધા. જેલમાં જઈ મુખ્ય 3 આરોપીના નિવેદન લીધા છે. મનીષ વઘાસિયાના નિવેદનને લઈને મોટા ઘટસ્ફોટ પણ નોંધાયા. સુરતમાં જોલવા જીઆઈડીસીમાંથી 2 બોગસ તબીબ ઝડપાયા. બોગસ તબીબો જોલવા વિસ્તારમાં ક્લિનિક ચલાવતા હતા. દવાઓ સહિત કુલ 34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ગીર સોમનાથમાં ફરજમાં બેદરકારી બદલ એએસઆઈ લાખાભાઈ પંપાણિયાને સસ્પેન્ડ કરાયા છે. અરજીની તપાસમાં બેદરકારી દાખવવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં તંત્રની અધૂરી કામગીરીથી સ્થાનિકો પરેશાન છે. હાટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં તંત્રની કામગીરી અધૂરી. રસ્તા, ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું રહેતા સ્થાનિકો પરેશાન. 2 મહિના પહેલા શરૂ કરેલ કામગીરી હજુ પણ અધૂરી છે. કામગીરી અધૂરું રહેતા એક તરફનો રસ્તો છે તે બંધ હાલતમાં. સ્થાનિકોએ કહ્યું કે કેટલા દિવસથી કામ શરૂ કર્યું પરંતુ પૂરું નથી કર્યું. વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી છે. રોજે કેટલાક લોકો અહીંયા પડે છે. તંત્રને હાથ જોડીને રજૂઆત છે કે જલ્દી કામ પૂરું કરો. જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. મનપાના 651 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા રોડનું પણ લોકાર્પણ કરશે.